તો હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે ઇન્ડિયા વિસ નામીબિયા મેચ વિશે. તો મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહીજો. અને મિત્રો શરૂઆતમાં જ ભારત ટોસ હારી ગયું હતું, પરંતુ આપણે પહેલાં બેટિંગ આવી હતી ઇન્ડિયાવાળાને. અને પહેલાં બેટિંગ કરતા ઈશાન કિશન અને સંજુ સેમસને તાબડતોડ ઇનિંગ શરૂઆત કરી દીધી હતી મિત્રો. અને એ ઇનિંગની અંદર સંજુ સેમસન 22 રન પર આઉટ થઈ ગયો હતો. અને મિત્રો ઈશાન કિશને 61 રન મારી અને તાબડતોડ શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ એને વિકેટ પડતા તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ આવે છે, અને એ પણ સસ્તામાં આઉટ થઈ જાય છે. અને 5મા નંબર પર બેટિંગ કરવા ઉતરે છે ગુજરાતનો વિખરેલો વાઘ અને હાર્ડ હિટિંગ હાર્દિક પંડ્યા આવે છે મિત્રો. અને એની ઇનિંગમાં કંઈ સગો માર્યો છે, હવે તો હાઈસ્ટ 109 મીટરનો સગો માર્યો હતો અને 51 રન મારી દીધા હતા મિત્રો. અને મિત્રો એમ કરતાં છેલ્લે 20 ઓવરની અંદર 209 રનનો ટાર્ગેટ આપી દીધો હતો. અને સ્વાભાવિક છે, 209 રન બોર્ડ પર લાગી જાય એટલે સેજ કરવું થોડુંક તો અઘરું પડી જવાનું છે મિત્રો. કાંઈક એવી જ રીતે કંઈક નવી ઇનિંગની અંદર જોવા મળ્યું હતું. અને મિત્રો ત્યારબાદ ઇન્ડિયાવાળાની બોલિંગમાં વારો આવે છે. અને બોલિંગની અંદર તો તમને ખબર જ છે, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી જે એના ચક્રવ્યૂહની અંદર ફસાવે છે. અને હર્ષદીપ સિંહ જે સિરાજની સ્ટાઇલમાં એ સેલિબ્રેશન કરે છે મિત્રો. શું વાત છે! તો મિત્રો ઇન્ડિયા જીતી જાય છે 93 રનથી. અને આવા જ વિડીયો આગળ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો.